અંધશ્રદ્ધામાંથી દૂર થજો. અહીંયા સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 ગાંઠો તૂટવાની વાત થઈ. હજી ગામડામાં અમુક જગ્યાએ મને એવું સાંભળવા મળે કે જો લીલા વાંસની હોટી ફાટે નહીં ને તો કથા પૂગી ન હોય. લ્યો, મરી જાય તોય ન તૂટે આ લીલો વાંસ. અહીંયા પાળિયા થઈને પૂજાય તોય ન મેળાવે. સપ્ત ગ્રંથિનો એક અર્થ બતાવ્યો છે. આપણા જીવનમાં રહેલી 7 ગાંઠો, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, આ 7 ગાંઠો એક પછી એક દિવસે તૂટવી જોઈએ તો કથા પૂગી કહેવાય. આ 7 ગાંઠો તૂટી જાય એટલે તમને જીવતા મોક્ષ મળી જાય. જીવનમાંથી કામ વયો જાય, ક્રોધ વયો જાય, મોહ વયો જાય, મદ વયો જાય, અહંકાર વયો જાય, તમારી ઈર્ષા વહી જાય. સૌથી મોટો કાંટો ઈર્ષાનો છે. આપણને કોકની ઈર્ષા જ આપણને દુઃખ આપે છે. મેં કાલ નહોતું કીધું, બાજુવાળાને હારી કાર આવે એટલે આપણે આપણી નવી કાર આપણને ગમતી બંધ થઈ જાય. કોઈક હારી કાર તમે જોઈ જાવ એટલે તમને તમારી કાર ગમતી બંધ થઈ જાય. હવે આજે મારો ડ્રાઈવર આપણી ગાડીમાં બેઠો મને કે આપણે દિવાળી લેવાની છે ને, કે લ્યો. મેં કીધું મારા સારથી આજ ઓલી મર્સિડીઝમાં બેહીને આવ્યો ને તમારી, તો મને કે આપણે, મેં કીધું હજી ઇનોવા હમણાં લીધી, તું રહેવા દે, એના હપ્તા પૂરા થયા નથી, તું આ ક્યાં કરીશ? એટલે આ મારો મેં તમને એટલા માટે ઉદાહરણ આપ્યું કે કોકનું સારું જોઈને આપણે આપણું ભૂલી જઈએ છીએ ને એટલા માટે દુઃખી થઈએ છીએ. સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 ગાંઠો તૂટી ગઈ. 7મા દિવસે કથાનું સમાપન થયું અને જે ભગવાન ભાગવતજીની ગોદમાં 7 દિવસનું પુણ્ય અર્પણ કરવામાં આવ્યું અને એ જ સમયે સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 ગાંઠ તૂટી અને એમાંથી ધુંધુકારી નીકળ્યો અને દિવ્ય વિમાનમાં બેસી અને ભગવાનના ધામનો અધિકારી બન્યો છે. ધન્ય ભાગવતી વાર્તા, ધન્ય ભાગવતી વાર્તા. કેટલી ધન્ય છે ભાગવતી વાર્તા. આ શું કરે છે? પ્રેત પીડા વિનાશિની. ભાગવતની કથા પ્રેતની પીડાઓમાંથી મુક્તિ અપાવે છે. પ્રેત પીડામાંથી મુક્તિ અપાવનારી આ ગાથા ધુંધુકારીને મોક્ષ ગતિ અપાવી. જ્યાં ભાગવતની કથા હોય છે ને ત્યાં પાપો આવતા જ નથી. તમે કથામાં જાઓ ને તમારા બધા પાપો દૂર થઈ જાય. કંપન્તે સર્વ પાપાની સપ્તાહમ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયં સદ્ય કથા ચેયમ કરીષ્યતિ. કથા ચેયમ કરીષ્યતિ. તમે કથામાં જાઓ ને એટલે તમારા પાપો છૂટી જાય. જેમ જંગલમાં પેલો સિંહ એક ત્રાડ નાખે અને મૃગલાઓ મંડે દોડવા, એમ ભાગવતના શબ્દોના અવાજ મંડે આવવા, ત્યાં પાપરૂપી મૃગલાઓ દોડવા મંડે છે. પાપરૂપી મૃગલાઓ દોડવા લાગ્યા છે. કંપન્તે સર્વ પાપાની. કંપન્તે, પાપ મંડે કાપવા. ક્યારેક આપણે કથામાં નથી આવતા ને એનું મૂળ કારણ શું ખબર? આપણને આપણા પાપ પકડી રાખે છે. એ તું ન્યા જાય તો હું ક્યાં જાઉં? સીધી વાત છે. આપણે અહીંયા આવીએ એટલે આપણામાંથી પાપ વૃત્તિ નીકળી જાય. ભલે તમે બહાર નીકળો ને પાછી આવી જાય, એ રાહ જોનો ભાવ હોય. જેમ આપણા ચપ્પલ રાહ જોનો ભાવ હોય એમ આપણા પાપે ઉભા હોય ને. ભગવાનને પ્રાર્થના કરવી. જેમ ક્યારેક આપણા કોઈક ચપ્પલ ચોરી જાય છે ને એમ આપણા કોઈક પાપે ચોરી જાય. આવી પ્રાર્થના ભગવાનને કરવી. કંપન્તે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે. સપ્તાહમ શ્રવણે સ્થિતે. તમે સપ્તાહને સાંભળશો તો તમારા રહેલા પાપો બધા જ છૂટી જશે. અને આ રીતે સપ્તાહ સાંભળવાથી પાપમાંથી મુક્ત થયેલો એ ધુંધુકારી ભગવાનના ધામનો અધિકારી બન્યો. એ કથા બતાવી અને અહીંયા પ્રમાણ સિદ્ધ કર્યું કે માણસને પાપમાંથી ભાગવત છોડાવે છે. ત્યારબાદ વક્તાના ગુણધર્મો. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વક્તાના અને શ્રોતાના ગુણધર્મો ભાગવતમાં બતાવ્યા. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? તો કહ્યું, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત
દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. દ્રષ્ટાંત કુશલો ધીરો. ભાગવતનો વક્તા કેવો હોય? વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. એને આસક્તિ ન હોય કે મને અહીંયાથી કેટલું દ્રવ્ય મળશે. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કયો વૈષ્ણવ? હવેલીએ જતો હોય, ઠાકોરજીની પૂજા કરતો હોય, બ્રહ્મ સમન લીધું હોય, કપાળમાં લાલ ઉર્ધ્વ તિલક કરતો હોય, આ નહીં. સંપ્રદાયનો વૈષ્ણવ નહીં, પણ સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ. અને સ્વભાવનો વૈષ્ણવ કેવો? જુનાગઢનો નરસૈયો લખે, જુનાગઢના નરસિંહ મહેતા લખે છે, વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન એને કહીએ કે જે પીર પડાઈ જાણે છે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે. એ સાચો વૈષ્ણવ છે. કોકને ઉપયોગી થયો હોય અને પછી માણસ ભૂલી જાય કે હું આને ઉપયોગી થયો હતો, આ સાચો વૈષ્ણવ છે. આપણે કોકને અડધો માવો ખવડાવ્યો હોય તો પછી બપોર હાંજ રોંઢે હામો મળે, એ ખબર મેં ખડો તો લાવ લાવ, આને કોઈ દી વૈષ્ણવ? આને કોઈ દી વૈષ્ણવ ન કહેવાય. વૈષ્ણવ તો એને કહેવાય જે કામ કોઈકને સારું કરીને પછી પોતે ભૂલી જાય. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે, ભૂલી જાય પોતાનું કરેલું, કોઈકને કરેલી મદદ ભૂલી જાય. અને જીવનમાં સુખી થવું હોય તો મારું એક સૂત્ર હજી યાદ રાખજો. તમારે આમ નોટબુક લેતી આવવી જોઈએ. ખરેખર તો નોટબુક ને પેન રાખવી જોઈએ. સારી વસ્તુ યાદ આવે તો અહીંથી બોલાય તો લખી લેવી જોઈએ. યાદ બહુ ઓછું રહે. આ કથાવાળાને તો યાદ રહે કારણ કે એની પાસે સીડી જાય એટલે વળી સાંભળી લે. જીવનમાં સુખી થવું હોય ને તો એક સૂત્ર છે. તમે કરેલી કોઈની મદદ ભૂલી જાઓ અને તમારી કરેલી મદદ જિંદગીભર ન ભૂલો, કોઈ દી દુઃખી નહીં થાવ. પણ થાય છે એવું, આપણે કોઈકને ઉપયોગી થયા હોય ને એ આપણને આખી જિંદગી યાદ રહે. એના સમયમાં ભાઈ મેં જ હારે હતો, યાર તારામાં હારે હતો એ તું ભૂલી ગયો. આપણે કોઈક ઉપયોગી બન્યું હોય, આપણને કોઈક મદદ કરી હોય, એ આપણે ભૂલી જઈએ છીએ. અને આપણે કોઈકની મદદ કરી હોય જિંદગીભર યાદ રહે છે, એટલે માણસ દુઃખી થાય છે. કરેલી મદદ ભૂલી જાઓ અને તમારી મદદ થઈ છે એને જિંદગીભર યાદ રાખો. કોઈ દી દુઃખી થવાનો સમય નહીં આવે, કોઈ દુઃખી નહીં થાવ. અહીંયા કહ્યું પર દુઃખે ઉપકાર કરે મન અભિમાન ના આણે. આવો વૈષ્ણવ હોવો જોઈએ. વિપ્ર કહ્યું વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્ર વિપ્ર કહેતા બ્રાહ્મણ. ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. અને સાથે વક્તા કેવો હોય? દ્રષ્ટાંત કુશલો ધીરો. દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. એક કથા તમને ન સમજાય તો બીજી કથાને સમજાવવા માટે તમારી અંદર એકાદું દ્રષ્ટાંત નાખે અને એ દ્રષ્ટાંત દ્વારા તમારી કથાને સમજાવે એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો. અને છેલ્લે કહ્યું વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહ હોય. એને 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 કોઈ રસ ન હોય. રસ એટલે મેં હમણાં કહ્યું એમ વિરક્તો અને નિસ્પૃહ. કોઈનામાં આસક્તિ ન હોય અને નિસ્પૃહમાં પોતાને જે મળે છે એમાં સંતોષ હોય, એ નિસ્પૃહ છે. આવું ભાગવતનો વક્તા તમને મળે
સંકીર્ણ દ્રષ્ટિવાળો ન ચાલે. એની દ્રષ્ટિ તો દીર્ઘ હોવી જોઈએ. અને મેં ગઈકાલે પણ કહ્યું હતું, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? મહામતીમ. ભાગવતનો વક્તા મહામતીમ હોવો જોઈએ. અને ભાગવતના શ્રોતા કથા મૃતરસા સ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કથા રસ સુદા. ભાગવતનો વક્તા મહામતી હોવો જોઈએ અને ભાગવતનો શ્રોતા રસાસ્વાદ વાળો હોવો જોઈએ, જેને ભાગવતમાં રસ છે, ભાગવતની કથામાં જેને આનંદ આવે છે, પરમાત્માની કથામાં જેને આનંદ વ્યાપે છે, એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. આટલું કર્યા પછી હવે હું તમને સરસ મજાના હવે શ્રોતાના નિયમો બતાવું. હવે તમારા નિયમો. આ અત્યાર સુધી અમારું ગાયું વક્તા કેવો હોવો જોઈએ, હવે શ્રોતા કેવો હોવો જોઈએ સાંભળો. અને તમારે કરવાનું શું છે? તો મેં હમણાં એક શ્લોક ગાયો, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે વચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથારતિ. દુરયે ચ કથારતિ. આ કથાને સાંભળી અને તમારે 7 દિવસમાં શું કરવાનું? કામમ ક્રોધમ. કામ છોડવાનું છે, ક્રોધ છોડવાનો છે. રસોડામાં ઘીના ડબ્બા ઊંધા વળી જાય તો વેકરિયા પરિવારના સભ્યોએ કોઈ ક્રોધ કરવો નહીં. આ બહુ માથા પર બરફ જ રાખવો. આપણને નથી ગમતું એવું પણ થઈ ગયું છે તો આ 7 દિવસ માટે તમારે મૌન ધારણ કરી લેવું. આપણે આમ ફરી જવાનું, ન ગમે ને તો આમ ફરી જવાનું, કઈ વાંધો નહીં, પણ 7 દિવસમાં ક્રોધ થવો જોઈએ નહીં. અહીંયા ભાગવત એમ કહે છે, કામમ ક્રોધમ મદમ માનમ. મદ ન થવો જોઈએ, અહંકાર ન આવવો જોઈએ કે મેં કથા કરી છે, પણ એટલો વિવેક થવો જોઈએ, એટલો આમ ભગવાન પાસે એટલો પ્રેમ જાગવો જોઈએ કે પ્રભુ તમે મને લાયક બનાવ્યો અને તમે આવડું મોટું સત્કર્મ કરવા માટે થઈ અને મને નિમિત્ત બનાવ્યો, હું આપનો આભારી છું. મદ ન થવો જોઈએ, અહંકાર ન થવો જોઈએ. કામમ ક્રોધમ મદમ માનમ. મદમ માનમ એટલે તો હું હંમેશા કહેતો હોઉં, જો કે અહીંયા તો બહુ આનંદ છે મને, હું હંમેશા કથાઓમાં કહેતો હોઉં કે યજમાન છે ને આવેલા મહેમાનોનું સ્વાગત ભલે કરે, પણ કોઈ મહેમાન આવીને એમ કે અમારે તમને આમ શાલ ઓઢાડવી છે તો એને 2 હાથ જોડીને કહેવું કે ના બાપા એ રહેવા દો. કારણ સન્માનની શાલ ખાલી ખંભે પડે ને તો એ અહંકાર આવે. એ તો મેં કથા કરી એટલે સન્માન કર્યું. મેં કથા કરીને એટલા માટે થઈ અને મારું સન્માન થયું. એટલે અહંકાર ન કરશો, દંભ ન રાખવો, ઈર્ષા ન કરવી, મોહ ન કરવો, આ બધી જ વસ્તુઓને છોડવી. સૌથી મોટું કીધું, ધર્મના કાર્યમાં લોભ છોડવો. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે. લોભને છોડવો, લોભને છોડી દેવો. ભગવાનના કાર્યમાં કદાચ જે વપરાય છે ને બધું જ સદમાર્ગે જાય છે, અને તમે જેટલું વાપરો છો ને એનું અનેક ગણું કરીને પાછું આપવાની તાકાત ભગવાનમાં છે. કારણ કે કોઈ મહાપુરુષે બહુ સુંદર વાક્ય લખ્યું છે, કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત આપે વનમાં. વ્યાજ સહિત આપે વનમાં. આ ઓપરેટર કઈ ગયો? હા ભાઈ તમે આઈના ને બેહો ને, હું આવી દઉં તમારે ઊભું જ નહીં થવાનું. હા ત્યાં સુધી તમારે જેટલું મુંબઈમાં પ્રદક્ષિણા કરી આવવાની, હું આવું પછી ન ઊભું થતા. હવે આજના માટે આ અરજી છે, કાલથી હુકમનામું નીકળશે. આ વિસલ વાગે બંધ કરો. હજી કઈ ખબર હજી આવે તમે જો. धन्यवाद आपका, शुक्रिया. कामम क्रोधम मदम मानम मत्सरम लोभमे. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા. લોભ છોડવો ધર્મના કાર્યમાં, ભગવાનના કાર્યમાં જેટલું પણ આપણી સંપદા વપરાય છે એ સંપદા આપણને ભગવાન પાછું આપવાની તાકાત ધરાવે છે. કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત પાછું આપે વનમાળી.
વ્યાજ સહિત તમને પાછું આપે છે. તો આ 7 ધર્મો બતાવ્યા. ત્યારબાદ કહ્યું કે વક્તા આવે એની પહેલા આવી જવું, વક્તા જાય પછી આપણે ઊભું થવું. આમ તો આ દુનિયાનો નિયમ છે કે તમારે મુસાફરી કરવી હોય, તમે લોકો મને જવાબ આપજો. 9 વાગ્યાની તમારી ટ્રેન છે, કેટલા વાગે પ્લેટફોર્મ પર જાઓ તમે? 9:05. કેટલા વાગે જાઓ? 8:30 પૂગી જાવ હોય. નકર આપણી ટિકિટ કન્ફર્મ હોય, બધું રેડી હોય, તો આપણે 8:30 વાગે પહોંચી જઈએ. કે નહીં કદાચ પ્લેટફોર્મ નંબર ચેન્જ થાય તો 8:30 વાગે પહોંચી જાય. 8:30 વાગે આપણે પહોંચી જતા હોય, અડધો કલાક વહેલા પહોંચતા હોય, તો આપણે અડધો કલાક વહેલું નહીં પણ 15 મિનિટ તો તમારે અગાઉ આવીને બેસી જવું પડે. જો મોડા જાય તો પછી ટ્રેન ઉપડી જાય. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ધર્મ નીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે. ધર્મ નીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે. ધર્મ નીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે. તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, પણ રામ નામનું નાણું લઈને મફત મુસાફરી થાય છે. અને કદાચ એમાં એવું બને ગોપાલ માસ્તર ટિકિટ માગે. ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડા દોડી થાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડા દોડી થાય. ગોપાલ માસ્તર ટિકિટ માગે તે બતાવવાની. જો ભાઈ એ ગયા તા અમે જો આ કથામાં લઈ વાલ્યો, આ કથાની ટિકિટ બતાવી દેવાની એને. એટલે તરત જ તમારું ચેકિંગ કન્ફર્મ, રેડી, પૂરું. દંડ નહીં આવે. ક્યાંક ક્યાંક તમે ગયા હશો ને તો આવી કથાઓમાં, તો તમારે રસ્તામાં ઉપાધિ નહીં રહે. તો આ વક્તા આવે એની પહેલા આવી જવું, વક્તા જાય પછી જવું. એક આસને બેસીને કથા સાંભળવી, મૂળ કથા. એક આસને બેસીને કથા સાંભળવી. એક આસનનો અર્થ એટલે તમે આજ જ્યાં બેઠા છો ત્યાં જ બેહવાનું. આવો અર્થ ન કરતા, નકર કાલ તમે આવશો મોડા અને તમારી જગ્યાએ કોઈક બેહી જાત, ઊભા કરશો, ઊભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહવાનું, તો તમે તમારું રિઝર્વેશન રાખીને જાઓ આજથી. આવું નહીં. તમે જ્યારે પણ આવો ત્યારે કથામાં જ્યાં પણ જગ્યા મળે મંડપમાં ત્યાં આવીને બેસી જાઓ. અને બેઠા પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી પલાઠી વાળેલી ખોલો નહીં, એને એક આસન કહેવાય. ઊભા ન થાવ એને એક આસન કહેવાય. અનુકૂળતા આવે તો તમે ગૌમુખી અને માળા સાથે રાખવી, ભગવાનનું નામ લેતું જવું. અનુકૂળતા હોય તો ઉપવાસ કરવા કથા સાંભળવા માટે. અને ભૂખ્યા ન રહી શકતા હોય અને ટાણું થાય અને મન આપણું સૂકી ભાજીમાં જતું રહેતું હોય તો બરાબરનું જમીને આવવું. પણ જમવું એટલું કે અહીંયા આવીને પછી કોકને બાજુવાળાને બગાસા વધારે ન લાવે એવું જમવું. અમુક અમુક તો અહીંયા આવીને એવડા એવડા લાંબા લાંબા ઉપાડે. મને એમ થાય કે અહીંથી ઊભો થઈને એના મોઢામાં હું જલેબી દઈ આવું. આળસ અને પ્રમાદ જીવનમાં ન આવે એટલું ભોજન લેવું. એમાં ખાસ કરીને ઉપવાસ એટલા માટે રાખતા. અને આજ તો બધાને ફરાળ જ હશે ને. કેટલા લોકો રામનવમી રહ્યા છો? કાલે કે પરમ દિવસે એકાદશ છે? કાલે છે કે પરમ દિવસે? જો લગભગ એકાદશીનો ક્ષય છે, જુઓ કે દ્વાદશીનો ક્ષય છે, એક તિથિનો ક્ષય છે. એટલે આઠમે કથા ચાલુ થઈ છે અને પૂનમે પૂરી થાય છે. એક તિથિનો ક્ષય આવે છે. હું બરાબર જોઈ દઉં તમને મારી પાસે. જોયું મેં કીધું એકાદશીનો ક્ષય છે, 2/12 છે. આવતીકાલે તો દશમ જ છે. આજે 15 તારીખે દશમ છે.
તો એકાદશી ક્યારે છે જરા પંચાંગ જોઈને કેજે એટલા બધા એકાદશી રે. કેટલા જણા એકાદશીના ઉપવાસ કરો છો? ભલે ફરાળ વાળી વાંધો નહીં. ફરાળ તો જોઈ ને, વધારે નહીં તો કાંઈ નહીં, પણ 1-2 કિલો તો જોઈ. ભગવાનની કથામાં તમે જાઓ તો એક આસને બેસીને કથા સાંભળવી, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી, ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળવી. 2 પદ્ધતિથી કથા કહેવાય છે. જ્યારે વ્યાસ પદ્ધતિથી કથા ચાલતી હોય ત્યારે તમારે મૌન રહેવું. જ્યારે નારદ પદ્ધતિ આવે ત્યારે તમારે હારે બોલવું. વ્યાસ પદ્ધતિનો અર્થ છે કે વ્યાસજી બોલે અને શ્રોતાઓ સાંભળે. નારદ પદ્ધતિનો અર્થ છે નારદજી ગવડાવે અને શ્રોતાઓ ગાય. ત્યારે આપણે તાળીઓ પાડવી. શ્રીજીને પ્યાર. મને આયા ખબર નહીં, મને આ બધાને પ્રાર્થના છે, મોબાઈલ સાયલન્ટ રાખજો ને. હું મારી આમ ટ્રેકમાં જતો ને, ટ્રેક ઉતરી જવાય મારથી. તો બરાબર કથાના સમયની પહેલા આવી જવું ને કથાના સમય પછી જવું. એકાદશીમાં નિષ્ઠા રાખજો, ભલે ફરાળ વાળી રાખો, કઈ વાંધો નહીં. એવી ભગવાન ભાગવતની મહાત્મ્યની ગાથા સમજાવી. અને શ્રીમદ ભાગવત તો પુરાણોનું તિલક છે. 18 પુરાણમાં સૌથી મોટું એક પુરાણ તિલક એટલે શ્રીમદ ભાગવત. અને આપણા વૈષ્ણવનો પરમ ધન છે. યદ વૈષ્ણવાનામ ધનમ, યદ વૈષ્ણવાનામ ધનમ. આપણું વૈષ્ણવનું પરમ ધન કયું? ભાગવત આપણું ધન છે. એટલે કહ્યું હમારો ધન રાધા શ્રી રાધા હમારો ધન રાધા શ્રી રાધા પરમ ધન રાધા પરમ ધન રાધા હમારો ધન રાધા શ્રી રાધા હમારો ધન રાધા શ્રી રાધા અમારો ધન રાધા ને અહીંયા બતાવું યદ વૈષ્ણવાનામ ધનમ, યદ વૈષ્ણવાનામ ધનમ. વૈષ્ણવનું પરમ ધન શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધન. પરમહંસોની સંહિતા છે આ. યસ્મિન પારમહંસમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તશૃણ્વન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચેત નરઃ. એવી આ સુંદર ગાથા વૈષ્ણવનું પરમ ધન. અને આ કથા સ્વર્ગમાં નથી મળતી. આ કથા માત્ર મનુષ્યલોકમાં મળી છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયં રસ. આ રસ સત્યલોકમાં, વૈકુંઠમાં, સ્વર્ગમાં આ રસ નથી મળતો. આ રસ માત્ર ને માત્ર આ ધરતી પર મળે છે. અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. આ તો સદભાગી હોય એને આ રસ પીવા માટે અહીંયા મળે છે. એટલે સદભાગી હોય એને આ રસ પીવા મળે. તો આપણે આ રસનું આજે રસાપાન કર્યું. એ ભાગવતનું મહાત્મ્ય અહીંયા આગળ સમાપ્ત કર્યું. અને હવે ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. અને પ્રથમ સ્કંદ એટલે ભગવાનના ભાગવતનું મંગલાચરણ થયું છે. બહુ સુંદર ગાથા. હવે ભાગવત ચાલુ થયું. અત્યાર સુધી ભાગવત શું કરી શકે એની ઓળખાણ આપી. ભાગવત મરેલાને મુક્તિ આપી શકે, ભાગવત બેસેલાને મુક્તિ આપી શકે એનો ગ્રંથ બતાવ્યો. અને એ ધુંધુકારીની કથા બતાવી અને આપણને એક પ્રમાણ આપ્યું
કે આ કથા આપણને મુક્તિ અપાવે છે. અને હવે ભાગવતની ગાથા શરૂ થઈ. ભાગવતની ગાથા હવે પ્રારંભ થઈ. મંગલાચરણ થયું. ભાગવતમાં 3 વખત મંગલાચરણ છે. ભાગવતમાં 3 વખત મંગલાચરણ, 3 વ્યક્તિઓનું મંગલાચરણ. વેદવ્યાસ, શુકદેવ અને સુત નામના મહાપુરાણી, આ ત્રણેય મંગલાચરણ કર્યું છે. ત્રણ વખત મંગલાચરણ શું કામ આપ્યું છે? મને એવું લાગે છે કે ભગવાને આપણને કદાચ સંદેશો આપ્યો છે આ 3 વખત મંગલાચરણનો, કે તમે પણ તમારા જીવનમાં 3 વખત મંગલાચરણ કરજો. 3 જ વખત નહીં હો, 3 વખત. ક્યારે? બાલ્ય અવસ્થામાં, યુવાની અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં. તમે બાળક હોય ત્યારે પણ ભગવાનને ભજો, યુવાન થાવ ત્યારે પણ ભગવાનને ભજો, અને વૃદ્ધ થાવ ત્યારે પણ ભગવાનને ભજો. જીવનના 3 કાળમાં તમે ભગવાનને ભજો. દુઃખમાં ભગવાનને ભજો, સુખમાં ભગવાનને ભજો, અને અંતકાળે ભગવાનને ભજો. એટલે તો રોજ તમારી પાસે ગવડાવું છું, સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. 3 અવસ્થામાં ભગવાનને, 3 સમયમાં ભગવાનને ભજવા. દિવસમાં 3 વાર ભગવાનને ભજવા. સવારે, બપોરે અને સાંજે સુવો ત્યારે. અને આ સવારમાં તો ભગવાનને ઉઠીને ખરેખર યાદ કરવા જોઈએ. આમાં કેટલા લોકો એવા છો કે સવારે ઉઠતાની સાથે ભગવાનને થેન્ક યુ બોલો છો, થેન્ક યુ ગોડ, તે મને જગાડ્યો. કેટલા લોકો છે? ભગવાનનો આભાર તો વ્યક્ત કરવો જોઈએ ને, કે ભગવાન તે મને જગાડ્યો. હવે આપણને કોઈ 25 પૈસાની એક ઓલી ચોકલેટ આપે તો કે થેન્ક યુ, તો આપણે થેન્ક યુ કહેતા હોઈએ. એક 25 પૈસાની ચોકલેટ તમને આપે ને તમે એનો આભાર વ્યક્ત કરો છો, તો પરમાત્માએ તમને 8 કલાક 10 કલાકની નીંદરમાંથી પછી તને જગાડ્યો છે. એ ઊભો થા, જાગ, તો એને થેન્ક યુ ના હાલે? ન કેવું જોઈએ થેન્ક યુ ને? હુવા દીધો તો વિચાર કરો, તો ઉઠાડ્યો જ ન હોત તો એને પણ કહેજો સવારમાં ઉઠીને થેન્ક યુ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કરાગ્રે વસતે લક્ષ્મી. કર એટલે હાથ, કરના આગળના હાથમાં, આગળના, કરાગ્રે અગ્રે એટલે આગળ. કરાગ્રે વસતે લક્ષ્મી, અહીંયા લક્ષ્મી છે. કર મૂલે સરસ્વતી, અને કર મધ્યે તું ગોવિંદ, તારી હથેળીમાં ગોવિંદના દર્શન કરી અને તારા જીવનનો શરૂઆત કર, તારા દિવસની શરૂઆત કર. પણ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે કપ દર્શનમ. ચાનો કપ દેખાય ત્યાં આંખું ખુલે. ઉઠતા વેત આમ 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 ચારે બાજુ કુમરિયું મારે ચા થઈ. એને ચા નો મળે ને ત્યાં સુધી એ ચામાચીડિયાની આંખું ન ખુલે. લ્યો, ચા તો પહેલા જોઈએ. કોણ જાણે કેવો અમૃતનો એમાં સ્વાદ આવતો હશે. અને જો કોઈ ચા બનાવવા વાળું ન હોય તેથી પોતે પછી એને મહારાજ બને, ખંભે નાખે નેપકીન, ગોતે તપેલી, પછી પોતે ચા બનાવે. અને પછી પોતાની બનાવેલી ચામાં એકાદો ભળે ને આમ આમ જોઈ લે ને, અરે મેં બનાવી, પીવો તો ખરા છે ને. બાકી વરને એની માં વખાણે, બીજું તો કોણ. કરાગ્રે વસતે લક્ષ્મી. ભગવાનને સવારમાં થેન્ક યુ બોલો, પ્રભુ તે મને જગાડ્યો છે. બીજી વાત, બપોરે ભગવાનને પ્રણામ કરો, પ્રભુ મારી ઈચ્છાથી હું ભોજન કરી શકું છું, પણ તારી ઈચ્છા ન હોય ને તો મારા પેટમાં નાખેલું અનાજ મને પચે નહીં. તારી કૃપા છે એટલે મારા ઉદરમાં જઠરાગ્નિ પ્રગટ થયો અને તે મારા અનાજને તે પાચન કરાવ્યું છે. માટે તારો આભાર છે. પરમાત્માનો આભાર વ્યક્ત કર્યો. અને છેલ્લે સાંજે જ્યારે આખા દિવસની દોડધામ ભરે જિંદગીમાંથી તમે આવો અને સાંજે જ્યારે પથારીમાં બેસો ને ત્યારે 2 મિનિટ માટે ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ
આખા દિવસને તે મને મારો આખો દિવસ તે ખૂબ સુંદરમય રીતે તે મને પસાર કરાવ્યો. આજનો દિવસ મારો તે મંગલ પ્રસાર કર્યો, માટે તારો આભાર છે. સાંજે ભગવાનને આભાર માની અને તમે નિંદ્રાને આધીન થઈ જાઓ. ભગવાન તમને ખૂબ નિંદર આપશે. તમે એનો પરમાત્માનો તમે થેન્ક યુ કરો સાહેબ. मुझे तुमने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तुमने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. न मिलती अगर दी हुई बरकतें आज क्या थी जमाने में औकात मेरी, तुम्ही ने यूं जीने के काबिल किया है. तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तुमने बाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. ભગવાને આપણને બધું આપ્યું છે, માટે એનો આભાર વ્યક્ત કરો. 3 વખત જન્મા અહીંયા મંગલાચરણ થયું, અને પેલું મંગલાચરણ ભગવાન વેદવ્યાસ લખે છે. દેશ કરશો, દેશ કરો, તમને સારું લાગે, તમારી મોજ. અહીં તમને ક્યાં ઉપાધિ કહે, અહીં તમારી વાહ વાહ હું હાલે, તમારી મોજ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ ચાર્થેષ્વભિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મોહયન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्त कुहक सत्यं परं सत्यं परं धीमहि सत्यं परं धीमहि. જન્માદિ જેના ઘણા જ હેતુઓ. જન્માદસ્ય જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ. જન્માદિ જેના ઘણા જ હેતુઓ છે, એવા ભગવાન નારાયણ જેની પાસે 3 કથાઓ, 3 જેની પાસે કર્મો છે. મેં ગઈકાલે 3 કાર્યો ભગવાનના વર્ણવ્યા: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ભગવાનનું 3 કાર્ય છે. આ જગતનું નિર્માણ કરવું, જગતનું પાલન કરવું અને જગતનો સંહાર કરવો. પણ આ 3 વસ્તુની સાથે ભગવાનની અંદર બહુ સુંદર અવસ્થા છે. ઉત્પત્તિમાં ભગવાનને મોહ નથી. આ દુનિયાનું સર્જન કરે બ્રહ્મા, તો બ્રહ્માને કોઈ જાતનો મોહ નથી કે આ મારા દીકરાઓ છે તો હું આમ તેમ. એને જરાય બ્રહ્માને આ ઉત્પત્તિમાં મોહ નથી. ભગવાન વિષ્ણુ આ ધરતીનું પાલન કરે છે, બધાને જીવાડે છે. ભગવાન વિષ્ણુને અહંકાર નથી. અને છેલ્લે ભગવાન શિવ આ દુનિયાનો નાશ કરે, એનો લય કરે, વિનાશ કરે છે. છતાં પણ ભગવાન શિવને કોઈ શોક નથી. આપણે ત્યાં દીકરાનો જન્મ થાય એટલે આપણે મોહમાં પડી જઈએ, આ મારો દીકરો, મારો દીકરો. આપણે એને મોટો કરીએ એટલે આપણને અહંકાર આવે, હું કમાઉં છું એટલે મારા દીકરા હરખું જીવે છે. અને જ્યારે આપણા પરિવારમાંથી કોઈ મૃત્યુ પામે એટલે આપણને
દુઃખ લાગે, પણ ભગવાનને 3 અવસ્થામાંથી એક પણ જગ્યાએ કશું જ નથી. નથી મોહ, નથી અહંકાર, નથી કોઈ એને શોક. એટલા માટે કહ્યું છે પરમાત્મા નિરાકાર છે. નિરાકાર મોકાર मूलम तुरीयम નિરાકાર છે. આ પ્રભુ નિરાકાર છે, એનો આકાર નથી. ભગવાનની 3 વસ્તુ બીજી પણ મને તમને ગમે છે. ભગવાનની આકૃતિ, ભગવાનની કૃતિ અને ભગવાનની પ્રકૃતિ, આ 3 વસ્તુ મને તમને ગમે છે. ભગવાનની આકૃતિ કેવી? ભગવાનનું સ્વરૂપ સારું છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનની આકૃતિ છે. ભગવાનની આકૃતિ સારી છે એટલે ભગવાનનું રૂપ સારું છે. ભગવાનની કૃતિ, ભગવાનનું કાર્ય સારું છે. વિશ્વપત્યાદિ હેતવે જન્માંદ્યસ્ય યતાન્વયા જન્માદ્યસ્ય યતોન્વયા. ભગવાનના જન્મ આદિ ઘણા જેના હેતુઓ છે એ ભગવાનનું કૃતિ છે. અને ભગવાનની પ્રકૃતિ કેવી છે? તાપત્રય વિનાશાય, આ દુનિયાના તાપ અને સંતાપને હરી લે એટલે ભગવાનની પ્રકૃતિ, એટલે ભગવાનનો સ્વભાવ પણ સારો છે. આ 3 વસ્તુ મને તમને ગમી છે. આ વાત બતાવી. આખા શ્લોકમાં તમે જુઓ, એક જગ્યાએ તમને આમ મેં તમને કાલે કીધું કે તમને ક્યારેક આમ અંદરથી આમ પ્રશ્ન જાગવો જોઈએ કે અહીંયા આવું કેમ લખ્યું. છેલ્લી પંક્તિ ગાવું હું, તમને સાંભળો. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. અહીંયા સત્યમ પરમ ધીમહિ લખ્યું. તમે જુઓ, નિકો એના હાથમાં કલમ હતી તો લખી શકતા હતા કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ. મૂળ તો વાત ભગવાનની લખવાની છે ને, તો એને ન લખ્યું. લખ્યું સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ લખ્યું. તો શું કામ નહીં લખ્યું કૃષ્ણ નામ? મને તમે બતાવો. થવો જોઈએ ને પ્રશ્ન કે ભગવાનનું નામ શું કામ ન લખ્યું? સત્ય જ શું કામ લખ્યું? પહેલી વાત તો એ છે સત્ય જ ઈશ્વર છે. આ દુનિયાનું સત્ય એ જ ઈશ્વર છે. સત્ય ઈશ્વર રહ્યું છે આ દુનિયામાં. બીજી વાત, ભગવાન વેદવ્યાસને વિચાર આવ્યો હશે કે કદાચ હું લખી નાખીશ અહીંયા કૃષ્ણમ પરમ ધીમહિ, તો આવનારો સમય કલિયુગ છે અને આ કલિયુગના માણસોમાં સમયાંતર થશે, સમય વ્યતીત થશે, એટલે સમયમાં ધર્મના ફાટાઓ પડશે. પછી અમે વૈષ્ણવ સંપ્રદાયમાં, અમે આ સંપ્રદાયમાં, અમે આ સંપ્રદાયમાં, અમે આમાં, અમે આમાં, એટલે સંપ્રદાયોના વાડા પડશે. એટલે પછી આ ગ્રંથ માટે બાંધવાનું થશે, ઝઘડો થશે. જો રામ લખું તો રામને માનનારા એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે, કૃષ્ણ લખું તો કૃષ્ણને માનનારા એમ કહેશે આ ગ્રંથ અમારો છે. પણ શું કામ એને ન લખ્યું? તો એનું એક જ માત્ર કારણ છે, આ ગ્રંથ માટે કોઈ ઝઘડો ન કરે એટલા માટે લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ લખ્યું. શું કામે લખ્યું? આ ગ્રંથનો ઝઘડો ન થાય. ભગવાનને વંદન કર્યા. ત્યારબાદ ધીમહિ એટલે આ ગાયત્રી મંત્ર થયો. ગાયત્રી મંત્રનો વિસ્તાર જ શ્રીમદ ભાગવત છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ચોવીસ અક્ષરનો બનેલો ગાયત્રી મંત્ર છે અને એ 24 અક્ષરોનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર. એટલે કહ્યું અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. અક્ષર 24 અક્ષરનો વિસ્તાર કર્યો અને એનું થયું શ્રીમદ ભાગવત. કોઈ ભાગવતની કથાને વાંચે અને કોઈ ગાયત્રી મંત્રનો પાઠ કરે તો એને ભાગવતનું ફળ મળે છે. ગાયત્રી મંત્રનો પાઠ થાય છે તો ભાગવતનું ફળ મળે છે. તમે જો 24 અક્ષરનો વિસ્તાર થયો. ભગવાનને 24 હારે કેટલા લેવા દેવા છે હું તમને બતાવું. એક
જો ભગવાને 24નો આંકડો કેટલી વાર પકડ્યો? સૌથી પહેલી વાત તો ગાયત્રી મંત્રના અક્ષર 24, ત્યારબાદ ભગવાનના અવતાર 24, ભગવાન દત્તાત્રેય મહારાજ એને ગુરુ બનાવ્યા એ 24, આપણી જે આ પ્રકૃતિ છે એ પ્રકૃતિના તત્વો 24, જૈન સંપ્રદાય છે એના તીર્થકરો 24, અને આપણે જે કહીએ છીએ ને હે પરમાત્મા, પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24. હવે હું તમને અહીંથી કાઉન્ટ કરાતો જાઉં, તમે લોકો એને પ્લસ કરી અને એનો સરવાળો કરતા જાઓ. મારું ગણિત હાવ કાચું છે, હું તમને આંકડો આપું તમારા લોકોને, કારણ કે હું ભણ્યો નથી એટલે મને આવડતું નથી. તમે સરવાળો કરતા જાઓ. પરમાત્મા શબ્દમાં પહેલો શબ્દ છે પ. પ એટલે ગુજરાતીનો પાંચડો, આમ લખો એટલે પ એટલે ગુજરાતીનો પાંચડો થાય. પછી બીજો અક્ષર છે ર, 5 વત્તા 2, ર એટલે 2, ગુજરાતીનો બગડો, તો 5 વત્તા 2 કેટલા થાય? 7. પછી મા શબ્દ આવે છે. મા શબ્દ છે ને એ ગુજરાતીમાં જે આપણે પેલા વડીલો ભણતા ને એની ભાષામાં 4.5. અત્યારે આપણે 1.5 લખવાનું કોકને કહીએ તો પહેલાના વડીલને કોકને કયો એટલે એકડો લખે, બાજુમાં 2 ઊભા લીટા કરે એટલે 1.5 થઈ જાય. અત્યારના છોકરાને કયો 1.5 લખ તો શું કરશે? 1.5. અપડેટ થઈ ગયું ને જનરેટ. એને પાયા ન આવડે, એને અડધિયા ન આવડે, એને પલાખા પૂછો જ ન આવડે. એટલે મા શબ્દ છે ને 4.5 છે. આમ ચોગડો લખો અને પછી ઊભા 2 લીટા કરો એટલે મા વંચાય. તો 7 વત્તા 4 કરો 11.5. પછી અડધો તો આવે છે. 11.5 વત્તા અડધો તો એટલે આઠડો છે ગુજરાતીનો. કેટલા થયા? 19.5. વળી પાછો મા શબ્દ આવ્યો, 4.5 પાછા ઉમેરો, 19.5 વત્તા 4.5 કેટલા થયા? 24 થઈ ગયા ને. પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24 થાય છે. એટલે ભગવાને 24 અક્ષરમાંથી 18,000 શ્લોકોમાં પૂર્ણ લક્ષ અક્ષર બનાવ્યા. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. એવી આ કથા. જેમ ગાયત્રી મંત્ર છે એમ વાસુદેવ ગાયત્રી મંત્ર પણ આપ્યો. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નમઃ સંકર્ષણાય ચ. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ગાયત્રી મંત્રનો વિસ્તાર કર્યો. ધર્મના 4 ચરણની વાત બતાવીને કહ્યું કે આપણે આ યુગમાં મનુષ્ય બનીને આવ્યા છીએ. ભગવાનના નામનો રસ પીજો, પરમાત્માના નામનો રસ પીજો. કારણ પરમાત્માના નામનો રસ તમને જિંદગી ભરેનો નશો નહીં ઉતરે. જિંદગી ભરનો નશો નહીં ઉતરે તમને. બીજા નશા કરશું ને તો થશે એવું કે એ નશો કરવામાં જ્યારે આપણે નશો કરવા બેસું ત્યારે આપણને ખબર છે કે આપણે ક્યાં બેઠા છીએ. નશો ઉતરશે તે ખબર પડશે એટલે આપણે અહીંયા તો નહોતા. પરમાત્માના નામનો તમે નશો કરો, ઈશ્વરના નામનો નશો કરશો તો તમને બહુ ઊંચાઈ ઉપર લઈ જશે. અને ભાગવતનું ફળ છે, ભાગવત પરિપક્વ ફળ છે. એટલે કહ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. શુકમુખાદમૃતદ્રવ સંયુતમ, શુકજીના મોઢેથી નીકળેલું તદ દમૃતમ અમૃત છે. આ તદ શુકજીના મોઢામાંથી નીકળેલું અમૃત, અને આ અમૃતનું પાન કરો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ, વેદને લાગેલું ફળ શ્રીમદ ભાગવત, અને એમાંય પરિપક્વ ફળ છે. અને પરિપક્વ ફળ છે એટલું જ નહીં, આંબાની ડાળીએ લાગેલી કેરી
એક તો પાકી ગઈ છે અને પાકેલી કેરીને પોપટે ચાંચ મારી છે. અહીંયા કહ્યું સુક મુખા દમૃત દ્રવ સંયુક્ત. સુકજીએ પોપટને ચાંચ લાગી. આપણી કહેવત છે, પોપટ જે ફળને ખાય ને એ ફળ મીઠું હોય તો જ પોપટ ખાય. પણ ઘણા મહાપુરુષો પાસે મેં સાંભળ્યું છે કે ફળ મીઠું હોય કે ગમે તેવું હોય, પણ પોપટની ચાંચ અડે એટલે ફળ મીઠું થઈ જાય છે. આવું મહાપુરુષો પાસે સાંભળ્યું છે. તો આપણે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા વિભા. રસિક બનીને રસ પીઓ તમે. રસિકા ભુવિ ભાવુકા. તમે રસિક બનશો તો તમને મજા આવશે, આનંદ આવશે. અને લૌકિક રસ પીશો ને તો એનો તમને એક ના એક વખતે તમને એનાથી તમને વૃત્તિ ઉડી જશે એમાંથી. પણ ભાગવતનો રસ તમે ગમે તેટલી વખત પીશો, ભગવાનના નામનો રસ તમે ગમે તેટલી વાર પીશો, તમને એનો ક્યારેય તમને આમ એમાં તમને એમ નહીં થાય કે બસ હવે નહીં. તમને બહુ ભાવતો હોય શ્રીખંડ અને તમે ક્યાંક જમવા જાઓ અને બરાબર તમારી થાળીમાં શ્રીખંડ પીરસાય એટલે કેવું લાગે? પહેલી ચમચી મોઢામાં જાય જે સ્વાદ આવે, એક વાટકી શ્રીખંડ તમે ખાઈ જાઓ પછી ગરદનની બીજી જ વાટકી તમને આપે, તમે આમ સહજતાથી લઈ લ્યો. હલાવો, બીજી વાટકી ખાઈએ અને પછી ત્રીજી વાટકી માટે આગ્રહ કરે એટલે હું કઈ ના ના રહેવા દે, એટલે તને તો બહુ ભાવે છે, ના રહેવા દો. પરાણે આપે, પરાણે ખાય અને ઓલો ચોથી વાટકી વખત જ્યારે ચોથી વખત લઈને આવે શું કરીએ? કાં તો આપણે આપણા થાળી પરથી ઊભા થઈ જાય, કાં આપણા વાસણને આપણી પાછળ સંતાડી દઈએ. એટલે તને તો બહુ ભાવે છે ને, ધરાઈ ગયો તારા અતિશય પ્રિય ભોજનમાં, પણ લૌકિક વાસનાના ભોજનમાં તું ધરાઈ જઈશ, પણ અલૌકિક પરમાત્માના નામને તું ગમે તેટલી વખત સાંભળીશ તને ક્યારેય તૃપ્તિ નહીં મળે. તું તારી સુધા શાંત નહીં થાય, તને આનંદ મેળા કરશે. પણ આને રસિક બનીને તમારે રસ પીવો પડે. મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા. તમે ભાવુક બનીને જો રસ પીશો તો તમને મજા આવશે. તમે ભાવુક બનો. કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. તમારે પીવો હોય તો પ્રેમનો રસ પીજો, પીવો હોય તો રામનો રસ પીજો, અને એ રસ તમને આનંદ અપાવશે. અલૌકિક રસમાં તમને જે આનંદ મળશે એ લૌકિક રસમાં તમને આનંદ નહીં મળે. એવી કથાઓ આગળ જ્યાં વધી તો શૌનકે પ્રશ્ન કર્યો, 6 પ્રશ્નો, 6 પ્રશ્નો શૌનક ઋષિ પૂછ્યા છે સુત નામના મહાપુરાણીને કે બાપજી શાસ્ત્ર એટલે શું? બીજો પ્રશ્ન શ્રેય એટલે શું? ત્રીજો પ્રશ્ન શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ચોથો પ્રશ્ન ભગવાન રાજા બનીને શું કામ આવ્યા, એનું પ્રયોજન શું? પાંચમો પ્રશ્ન ભગવાન ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી? અને છઠ્ઠો પ્રશ્ન અનાવતાર દશામાં ધર્મ કોના શરણે ગયો? જ્યારે ભગવાન ન હતા તો આ ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નોનો જવાબ તમે અમને આપો. અને એ પ્રશ્નોનો જવાબ દેવા માટે થઈ અને સુત નામના મહાપુરાણી ભગવાનને બાદરાઈને પ્રાર્થના કરે અને મૂળ ભાગવતનો પ્રારંભ થયો. ભાગવત કથાનો આરંભ હવે સુત નામના મહાપુરાણી કરે છે. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. તતો જયમુદીરયે. ભગવાનને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, વેદ વ્યાસને વંદન કર્યા અને કહ્યું ભગવાનના 24 અવતારોની કથા બતાવી. અને એમાં કહ્યું કે વેદવ્યાસ એ ભગવદ અવતાર છે, વ્યાસ સ્વયં ભગવદ અવતાર છે. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિ અભાલલોચન શંભુર
ભગવાન બાદરાયણ, ભગવાન બાદરાયણ. અભાલ લોચન શંભુર ભગવાન બાદરાયણ, શંભુ ભગવાન બાદરાયણ. એ શૌનક, હું તમને જે કથા કહું છું ને, ભાગવતની કથા, એ ભાગવતની કથા મારા ગુરુદેવ વેદવ્યાસ મહારાજે લખી છે. વેદવ્યાસે લખી છે. અરે વેદવ્યાસે, આ વેદવ્યાસને કથા લખવાની પ્રેરણા કોણે કરી? વેદવ્યાસને કથા લખવાની પ્રેરણા પરમ શ્રદ્ધેય દેવર્ષિ નારદે કરી છે. નારદે કરી તો નારદને વેદવ્યાસ મળ્યા ક્યાં? બદ્રિકાશ્રમમાં. તો મને જરા કહો ને આ કથાને. સાંભળો શૌનક. 17 પુરાણોને લખી અને જ્યારે વેદવ્યાસ ખિન્ન મને બેઠા છે, દેવર્ષિ નારદ આશ્રમમાં આવ્યા. નારદે પ્રશ્ન કર્યો, પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના. એ મહાભાગ, શું થયું? શા માટે તમે દુઃખી થયા છો? તમે કેમ આમ 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 નિસ્તેજ થઈને બેઠા છો? તમારા દુઃખનું કારણ શું છે? વ્યાસજી કહે છે કે દેવર્ષિ, મેં આટલા પુરાણો લખ્યા પણ મારા મનને શાંતિ ન મળી. મારા મનને શાંતિ મળે એવો કોઈક મને ઉપાય આપો. મને કોઈ ઉપાય એવો આપો કે મારા મનને શાંતિ મળે. સત્વ. નારદજી કહ્યું કે વેદવ્યાસ, તમે અત્યાર સુધી જે કાંઈ લખ્યું ને એ બધું ગૂઢ જ્ઞાન લખ્યું. માણસને આળસ અને પ્રમાદ આવે એવું લખ્યું તમે. એક કામ કરો, હવે ભગવાનના જીવન ચરિત્રની ગાથા લખો. તમે ભાગવતને ભાખો. તમે ભાગવતને ભાખો. વ્યાસ કહે છે કે નારદ, હું ભાગવતને ભાખું પણ એકલાથી ન થાય. કાં તો હું બોલી શકું ને કાં તો હું લખી શકું. કોઈ મને મદદ કરે એવું કંઈક કરો તો થાય. ગણપતિ મહારાજને પ્રાર્થના કરી. ગણપતિ લખવા માટે તૈયાર થયા. વેદવ્યાસ બોલતા જાય, ગણપતિ લખતા જાય. આવી રીતની વાત તૈયાર થઈ. અને નારદે બ્રહ્મા પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસને આપ્યું. મૂળ ભાગવત 4 શ્લોકોનું છે. મૂળ ભાગવત ચતુશ્લોકી ભાગવત. અને એ ચતુશ્લોકી ભાગવતમાંથી 18,000 શ્લોકો બન્યા, 1,500 લક્ષ અક્ષર બન્યા, 12 સ્કંદ અને 335 અધ્યાય બન્યા છે. વેદવ્યાસ પાસેથી ચતુશ્લોકી ભાગવતમાંથી, નારદ પાસેથી મળેલા વેદવ્યાસે ચતુશ્લોકી ભાગવતના 18,000 શ્લોક કર્યા, એનો વિસ્તાર કર્યો. અને એ ભાગવતની રચના થઈ. અને ભાગવત કેવું છે? ભાગવત શું કરી શકે? તો ભાગવતનો આંબો છે ને, એ ભાગવતના આંબાના 2 પદો, છેલ્લા 2 પદો ગાશો ને તો તમને આનંદ આવશે. આખો આંબો નહીં ગાતા, છેલ્લા 2 પદો ગાઓ. કથા કીર્તનની બુકમાં છે, ખોલો, ગોતો. એમાં ભાગવત રૂપી આંબો લખ્યો, અનુક્રમણિકામાં ગોતો. આપણને મળી જાય તો બાજુવાળાને હેલ્પ કરવી. મળ્યો? આ બાજુના પેજ ઉપર લખ્યું છે, આંબો લખ્યું છે, જુઓ. ચશ્મા વગર નથી દેખાતું? સાહેબ કેટલા પેજ ઉપર છે? હા, 25મા પેજ ઉપર છે. કાઢો. છેલ્લા પદમાં વયા જાઓ. છેલ્લું પદ. આ ભાગવત સાંભળવાથી શું મળે એનું એક માત્ર નિરૂપણ આપું તમને. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસ
સખી રે આંબો રોપિયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી આવો રોપિયો. આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળે. એ આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળે. તેનો પ્રભુ ચરણ કમલમાં વાસ. સખી રે આંબો રોપિયો. એનો પ્રભુ ચરણ કમલમાં વાસે. સખી આંબો રોપિયો. હવે પેલી કડી આખી કડી તમને સમજાય છે. આંબો યખંડ ભુવનથી ઉતર્યો. આંબો યખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિ માયાબાનો વાસ. સખી રે આંબો રોપિયો. જન્મભૂમિ માયાનો વાસ. સખી આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ. છેલ્લી પંક્તિ બહુ સુંદર કહી છે. આંબો ગાય શીખે અને સાંભળે એનો પ્રભુ ચરણ કમલમાં હોજો વાસ. એનો ભગવાનના ચરણમાં વાસ થાય છે. એવી વ્યાસજીએ દેવર્ષિ નારદના દીધેલા ચતુશ્લોકી ભાગવતમાંથી 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1,500 લક્ષ અક્ષર વાળું શ્રીમદ ભાગવતની રચના કરી છે. એ ભાગવતની રચના થઈ. ભાગવત લખીને કલમ પોતે ભાગવતની ગોદમાં પધરાવી. હવે શું કરવું? મેં લખી તો નાખ્યું, પણ હવે આને વાંચશે કોણ? ગ્રંથ લખાઈ જાય પછી વાંચનારો ન હોય તો ગ્રંથની કોઈ કિંમત નથી. હવે કોણ વાંચશે આ ગ્રંથને? હું ગ્રંથ આપું કોને? આ ગ્રંથને વાંચવા માટે તો એકમાત્ર આપવા માટે એક પાત્ર હતું, મારો દીકરો સુખદેવ. પણ સુખદેવ તો જન્મતાની સાથે જ નીકળી ગયા ઘરેથી. હવે આ ગ્રંથ કોને આપું? પછી કહેવાય છે કે વેદવ્યાસ મહારાજે પોતાના આશ્રમમાં રહેલા પોતાના જે વિદ્યાર્થીઓ બાળકો છે એને ભાગવતના શ્લોકો શીખડાવ્યા અને કહ્યું કે તમે જંગલમાં જાઓ ને ત્યારે આ શ્લોકોનું ગાન કરજો, કારણ કે આ શ્લોકો સાંભળશે તો કદાચ સુખદેવ પાછો આવશે. તમે શ્લોકોનું ગાન કરજો. ભલે ગુરુદેવ જેવી આપની આજ્ઞા. અને ભાગવતના શ્લોકો ભણાવ્યા એમને.